કરે નહીં આ બધા મન મેળવવાના ઈશા પ્રીત કરીને પ્રીત પૂરી રામ રુદિયા મારે જોરે રામ રુદિયા મારે જો નિરાત નામય બેસત સ્વામી પૂજત હે પૂજન હારા સાધન હું કરું રે સ્વામી જય સાધનામાં ગમે એટલી સાધના કરો કે બધા મંત્ર આપે છે ને ઓમ સોમ ભગવાન થઈને આવતો જગત આખું બધું પૂજા કરી રહ્યું છે દીવા ધૂપ કરે પૂજા કરે માળા ફેરવે પણ એથી કોઈ પાર પામતું નથી પૂજા કરું પણ પાર નો પામું આવું જે બધું કૃત્ય કરો બધું કાચું છે ભગવાન ને સદગુરુ સાણસી પકડે નામ એને હાથમાં એવી કળા છે એટલે તમને શાન કરીને સમજાવે છે જો આવી રીતે ભગવાન છે ન કરી ભળા એવો નથી ગમે એટલી પૂજાઓ કરો તો આપણો પાર આવે એવો નથી આ કૃત્ય કરો સબ કાચું મનમાં આપણે મનમાં સંકલ્પ વિકલ્પ કરવી તો મનની અંદર આવતો નથી અને ધ્યાન ધરીને બેહો તો બધો ધોકો છે બીજો સહેજ નહીં ચાટી દેખાય ધીમે જો હોય તો પછી ભગવાન નથી અને ભગવાન હોય તો ધીમે નથી બધાની અંદર એક જ વૈશિષ્ટ્ય છે એમાં નિરાત મહારાજ કહે છે શ્વાસે શ્વાસે સ્મરણ કરો એટલે શ્વાસે શ્વાસે એની યાદી રહેવી પડે તું કર તનમાં એટલે તું બધે વૈશિષ્ટ્ય તારી સિવાય આ સ્મરણ બહાર કે ભીતર બહાર જોવો તો ભલે ભીતરની અંદર જોવો તો ભલે એની સિવાય કોઈ જગ્યા ખાલી નથી આવડો આપણું સાચું સ્મરણ મંત્ર કહેવાય જે કહેવાય બીજો કોઈ મંત્ર નથી કોઈ જાપ જપવાના કશું જરૂર નથી ગમે એટલી ઉપાસનાઓ કરો કઈ અરથ સરવાનો નથી વાર તહેવાર રહ્યો મહિનો નાવ તીર્થ કરવા જાઓ દેહને ઘણા દંડ દો પણ તોય ભગવાન આવવાનો એની ઉપર પ્રીત ખરી વાલો મારો પ્રેમ ને વસ્તિયા રાજી એમાં શું કરે પંડિત કે કાજી ભાવ વગર કોઈ દી ભક્તિ આવતી નથી આપણને સાચો ભાવ છીની માથે લગાડવાનો કીધું બીજ એટલે પોતાના સ્વરૂપની અંદર આપણે લક્ષ્ય રાખવાનું જે તમારું સ્વરૂપ રહ્યું નામ રૂપ ગુણનો નાશ કરી જે ચોથું પદ રહ્યું એની અંદર જ આપણે લક્ષ્ય રાખવાનું છે એ ચેતન છે ચેતન તું ચેત ચેરે ભાઈ આયો તારો મનખા જલમ અવતાર સ્મરણ કરી લે તું જીવડા સ્વાગી આ પ્રભુને ભજો તો તે ભવ પાર આ ચેતનની જ બધી બલાયરી છે આતમ આતમ સબ કહે છે પ્રમાણ में નાની વાતો ખોટી રે હે આતમ આતમ સબ કોઈ કહેશે પ્રમાણ में નાની વાતો ખોટી રે હે બધાની વાત કે બધાની અંદર આત્મા છે ભગવાન છે પણ એનું પ્રમાણ ખરું કઈ પ્રમાણ વગર કેવી રીતે નક્કી થયા વગર શું કરે નક્કી થઈ જવું પડે સદગુરુ મહારાજે આપણે શાંતિ સમજાયા છે નક્કી કરાવી દીધો છે તેમાં સવારામ બાપા કહે છે આ નામને નક્કી કરવાનું છે અટકળે લેવાનું નથી નિરાયત મહારાજ નક્કી કરીને જ ભક્તિ કરવાની કહે છે ગમે એટલી આપણે મહેનત કરી તો ખ્યાલ થાય એવું નથી કરવાનું વાડીની અંદર મહેનત કરી તો એની નીપજ આવી એમાં આપણે રાતના ઉજાગરા કરવી ખોટી થાવી ખરસ થાય શરીરનો ફુવારો મળે
પણ કંઈ વળે નહીં તો શું કરવાનું? એટલે આપણે જમશે આયતમને તત્વને જાણી લો, નકર આ 84 નહીં મટે. મીરાબાઈ કહેશે કે આત્માને ઓળખ્યા વગેરે લખ 84 મટવાની નથી. અને મનની અંદર જે ભ્રમણાયું પડે ભાંગ્યા વગેરે ભવના ફેરા મટવાના નથી. એટલે ભ્રમણાયું હોત બધી ભાંગી જાય પડે. આ જગત એવું તમને કશું ન દેખાય. રવિ સાહેબ કહેશે ને વિના વિચાર આ બધું સકલ જગ ભૂલ્યું, આ બધું જ્ઞાન વિનાનું ગૂંચવાયું છે. બોરિંગ જેવા સિદ્ધરા એટલે દોરડું પીડ્યું હોય તો સાપનો ભાસ થાય છે. અને યોગ વૈશિષ્ટ રામાયણની અંદર આવે છે કે હે રામ, સસલાને કે શિંગડા હોય પણ બેઠું હોય ને જ્યારે દોડીને બેઠું ઊભું રહે ને તો તરત આમ કાન ખડા કરે ને એટલે આપણને શિંગડાનો ભાસ થાય. શિંગડા હોય નહીં, તારું દોડું હોય કે સાપ થયું હોય, થયું નથી પણ આવી ભ્રમણાયું થઈ છે. એટલે આ ભ્રમણાયું બધી ભાંગી જવી પડે. આ જગત એવું કશું નથી, નર એવું કશું નથી, નારી એવું કશું નથી, આ પશુ પક્ષી એવું કશું નથી. આ બ્રહ્માકારજીની વર્તી થઈ જેવો હોય પછીને બ્રહ્મ સિવાય બીજું કશું દેખાતું નથી. તેમાં સંતો બધા આપણને પોકારીને કહે છે કે આવી બધી ભ્રમણાયું મનની અંદર પડી છે, આ ભાંગી નાખો તો તમારા ભવના ફેરા મટશે, નકર મટવાના નથી. એટલે સાચું આપણે ધારામાંથી હાલવાનું છે. જે આપણને સદગુરુ મહારાજે શાન કરીને સમજાયા છે, ઈશ્વરને હર ઘડી કોઈ દી આપણે ભૂલવાના નથી. એટલે પોતાનું સ્વરૂપ અને એ જ સત છે. અને રામાપીર કહે છે સતની આગળ બીજું કશું એને પરમાત્મા કયો, આત્મા કયો, રામ કયો. કોઈ ગંગા સીતીને વચન કહે છે, યોગ વૈશિષ્ટ ભગવાન રામને ચિદાકાશ કહે છે, મુસલમાનાને રૂહ કહે છે, કોઈ અલ્લાહ કહે છે, કોઈ ખુદા કહે છે. પણ વસ્તુ બીજી આવડે આ એકનો એક છે. બીજે એક રહ્યો અનંત રૂપે બીજે ભાંસી રહ્યો છે. એક સતા અનેકની અંદર આવડે આ જ વસ્તુ છે, બીજી કોઈ વસ્તુ નથી. એટલે તેમાં આપણે ઘાટ દેખીએ અને ભૂલા પડી જાય છીએ. ઘાટે ઘાટે આપણે બીજું દેખાય છે. એટલે આપણે ઘાટ દેખી અને સાચા નામને ભૂલવાનું નથી. તેમાં સવારામ બાપા કહે છે